રાણાવાવ શહેરમાં એક રહેણાંક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે, પરંતુ મકાન માલિક જાગી જતા ચોર ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવ શહેરના ગ્રીન સિટી 2માં રહેતા નાથાભાઈ ગોરધનભાઈ બળેજના મકાનમાં ચોરીનો આ નિષ્ફળ પ્રયાસ થયો છે, જેમાં તારીખ 5ના રોજ નાથાભાઈ પોતાના પત્ની સાથે બહાર ગામ ગયા હતા. ત્યારે તેમના પિતા ઘરે એકલા હતા. તેવા સમયે રાત્રે 2 વાગ્યે 4 થી 5 અજાણ્યા શખ્સો ઘરનો દરવાજો તોડવાની પ્રયાસ કરતા હતા, જેમાં અચાનક જ ગોરધનભાઈ ઉઠી જતા તેમણે જોરથી બૂમો પાડી આજુબાજુના પાડોશીઓને ઉઠાડવા પ્રયાસ કરતા ચોરી કરવા આવેલા એ શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મારું નામ ભીખુભાઈ નિવૃત્ત જમાદાર. અમે ફેમિલી સાથે ગ્રીન સિટી 2માં રહીએ છીએ. ગઈ રાતના અમારી બાજુમાં રહેતા નાથાભાઈ ગોરધનભાઈ બળેજા કે જેના મકાનમાં નાથાભાઈ તથા તેના પત્ની કોઈ કામ માટે બહાર ગયેલા, તેમના બાપુજી ઘરમાં એકલા જ હતા. ત્યારે રાત્રિના 2 થી 2:30 વાગ્યાના સમયે 4 થી 5 અજાણ્યા માણસો તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા અને ગોરધનભાઈ અંદર કૂદાતા ત્યારે તેના બારીનો દરવાજો તોડી નાખેલો, એનો નકુસો તોડી નાખેલો. ત્યાર પછી ગોરધન બાપા જાગી જતા ત્યારે દરવાજો તોડવાની કોશિશ કરી. બારમાં 10 થી 12 પાટા માર્યા, પરંતુ દરવાજો તૂટેલો નહીં. ત્યારે ગોરધન બાપાને કુદરતી યાદ આવી ગયું કે ભાઈ હું પોલીસમાં ફોન કરું છું. ત્યાર પછી તેઓ હથિયારો સાથે જતા રહેલ છે. તો આ બાબતે પોલીસ તરફથી અમને કંઈ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ નાઇટનું વધારવામાં આવે એવી અમારી આ લતાના માણસોની માગણી.